હલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા સારા હશો. તો ચાલો હું આજે તમારી જોડે ફરી પાછી આવી ગઈ છું. આપણે આજે સ્પ્રિંગ રોલ બનાવવાના છે. ક્રિસમસ આવી રહી છે તો આપણે હવે સ્પ્રિંગ રોલ આજે બનાવવાના છે. છોકરાને ભાવે તેવા અને મારા કિડ્સને સ્પ્રિંગ રોલ બહુ ભાવે છે. એટલે તો ચાલો આપણે આજે બનાવવાના છે. તો એના માટે મેં ફર્સ્ટ ઓફ ઓલ એના માટે મેં કેરેટ બધું નાનું નાનું પાતળું પાતળું આવી રીતે જો આવી સાઈઝ ને આવી રીતે મેં કટ કરી દીધેલું છે. આ મારી પાસે યલો પેપર હતું અને ગ્રીન હતું, પણ મેં યલો લીધું છે કારણ કે મેં ગ્રીન નથી લીધું. કેબીજે આવતું છે બધું બહુ પછી સ્ટફિંગ થઈ જાય. થોડી ઓનિયન રેડો લીધી છે અને આ મેં કેબેજ સમારીને નાનું નાનું આવી રીતે સમારીને બધું રેડી કરી દીધેલું છે. જુઓ તમે કેવી રીતે નાનું સરસ રીતે, એટલે સ્ટફિંગ ભરતી વખતે એ ફાટી ના જાય એટલા માટે. એટલે આ બધું મેં હવે સમારીને રેડી કરી દીધેલું છે જુઓ તમે. અને હવે આપણે આ ફ્રાય પેન લીધી છે, એમાં 3 ટેબલ સ્પૂન જેટલી ઓઇલ મૂક્યું છે. હવે એની અંદર આપણે થોડું જીરું નાખીશું. જુઓ ફ્રેન્ડ્સ, હવે 2 ટેબલ સ્પૂન નાની જીરું આપણે નાખીશું. હવે એની અંદર આપણે આદુ મરચાં અને લસણ એ મેં ઝીણા કટ કરી વાટી અને તેવી રીતે રાખ્યું છે. જુઓ તમે જોઈ શકો છો કે 2 ચમચી આ મરચાં છે ને તીખા નથી ફ્રેન્ડ્સ. તમે તમારા હિસાબે મરચું ઓછું વધતું કરી શકો છો. મેં આદુ લસણ ને મરચાં આ રાખ્યા છે, એ આપણે આ પેસ્ટમાં નાખી દઈશું. આદુ મરચાં સરખું જરાક સરસ રીતે સતળાઈ જાય હવે લસણનો ને આદુનો કલર બદલાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે લસણ અને આદુનો કલર કેટલો સરસ બદલાઈ ગયો છે. એની અંદર આપણે થોડો ગરમ મસાલો નાખીશું. થોડી હળદર નાખીશું અને હવે એની અંદર આપણે જે કેરેટ અને ઓનિયન અને પેપર્સ જે હતું એ પહેલાં નાખીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની અંદર આપણે કેરેટ નાખી દઈશું. હવે કેરેટ નાખ્યા પછી એને બધું બરાબર કેરેટને આપણે થોડીક વાર 2 થી 3 મિનિટ માટે કેરેટને સરખી રીતે સાતળવા દઈશું. આ બધું છે ને મિત્રો આપણે મીડિયમ ટુ હાઈ ગેસે કરવાનું છે થોડું, એટલે એનું જે પાણી છે એ સરખી રીતે બળી જાય, જેથી આપણે સ્પ્રિંગ રોલ કરીએ ત્યારે એની અંદર એ પાણી થઈ તો સ્પ્રિંગ રોલ પોચા થઈ જશે. એનું સ્પ્રિંગ રોલ વાળતી વખતે આપણે ખૂબ જ તકલીફ પડે, એટલે આપણે મીડિયમ ફૂલ ગેસે એને આવી રીતે સ્પ્રિંગ રોલ કે ચાઇનીઝ કોઈ બી આઈટમ તમે કરો ત્યારે ફૂલ ગેસ પર જ, એટલે પ્રિપરેશન બધું પહેલાં ફર્સ્ટ કરી દેવાનું અને પછી તમારે આવી રીતે ફૂલ ગેસ પર જ કરવાનું. હવે એને આપણે 2 થી 3 મિનિટ માટે કેરેટને થવા દઈશું અને પછી એની અંદર આપણે પેપર્સને ઓનિયન એડ કરીશું. જુઓ મિત્રો, હવે આપણું આ કેરેટ છે એ થોડુંક સતળાઈ ગયું છે. આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે હવે બીજા વેજીટેબલ્સ નાખી દઈશું. હવે એની અંદર આપણે આ ઓનિયન અને પેપર્સ હવે આપણે એડ કરી દઈશું.
અને ટેસ્ટ મુજબ આપણે હવે એની અંદર સોલ્ટ પણ એડ કરી દેવાના છે, એટલે જેથી આપણું જે વેજીટેબલ્સ છે સરખી રીતે સરસ કૂક થઈ જાય. હાઈ ફ્લેમ જ પર રાખ્યું છે મિત્રો, એટલે જેનું પેપર્સ અને ઓનિયન અને કેરેટનું જે પાણી છે એ પાણી થઈ જાય, બધું બળી જાય. કેવું સરસ કલરફુલ દેખાય છે મિત્રો. મેં રેડ પેપર એટલે નથી નાખ્યું, કેમ કે કેરેટ પણ રેડ ઓરેન્જ કલર છે, એટલે મેં રેડ પેપર નથી રાખ્યું, એટલે મેં યલો પેપર નાખ્યું છે. તમારી હિસાબે તમારે જે પેપર્સ તમારી પાસે હોય તે નાખી શકો, અને તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય તે પણ તમે નાખી શકો છો. તો મિત્રો હવે એને આપણે થોડીક વાર 5 મિનિટ માટે એને સરસ રીતે કૂક થવા દઈશું. પછી એની અંદર આપણે કેબેજ નાખી દઈશું. કેબેજ ઓલરેડી મેં સમારેલું અને નાના નાના પીસીસ કરેલું સરસ રેડી રાખેલું છે, એ પછી આપણે એમાં એડ કરી દઈશું. જો મિત્રો હવે આપણું આ વેજીટેબલ્સ થોડું સરસ રીતે કેરેટે લૂઝ થઈ ગયા છે. હવે હું એની અંદર બધું કેબેજ નાખી દેવાની છું. હલો મિત્રો, તમે જોઈ શકો છો કે હવે અંદર આ બધું કેટલું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, અને હવે કોબીજ પણ થોડું હવે ચડી ગયું છે. એમાં થોડું પાણી છૂટી રહ્યું છે થોડું, અને પાણી પણ બળી જાય, એટલે એટલું બધું પણ ઓવર કૂકે નથી કરવાનું, આપણે મીડિયમ કૂક કરવાનું છે, કેમ કે આપણે આ બધું સ્ટફિંગ સ્પ્રિંગ રોલમાં કરવાના છે, અને સ્પ્રિંગ રોલ આપણે ફ્રાય કરવાના છે. એટલે હજુ એને 5 મિનિટ સુધી આપણે એને કૂક કરવા દેવાનું છે, એટલે પછી એની અંદર આપણે બધા મસાલા એડ કરીશું. હલો ફ્રેન્ડ્સ, જો હવે આપણે બધું સરસ રીતે થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે હવે આ બધું ચડી ગયું છે. હવે એની અંદર હું હવે મસાલા એડ કરી રહી છું, તે હું તમને હવે બતાવું. એમાં ખાવાનો વિનેગર 1 સ્પૂન નાખીશ. હલો મિત્રો, જો હવે એમાં આપણે 1 ચમચી બ્રાઉન વિનેગર, જે ખાવાનો વિનેગર સારા માઇનો છે, એ આપણે નાખ્યું છે. હવે એની અંદર આપણે 1 ચમચી ડાર્ક સોયા સોસ વાપરવાના છે. જોઈ શકો છો કે 1 ચમચી એમાં ગાઢો સોયા સોસ છે, એકદમ જાડો સોયા સોસ છે, તો 1 ચમચી એ વાપરવાના છે. પછી એની અંદર ચીલી ફ્લેક્સ વાપરવાની છું, થોડા ચીલી ફ્લેક્સ નાખવાનું, થોડા ચીલી ફ્લેક્સ નાખીશું. હવે એની અંદર આપણે થોડું મરચું તો નાખેલું છે, એટલે આપણે થોડું ધાણા જીરું, આપણો મસાલો થોડો ધાણા જીરુંનો મસાલો છે આ, એટલે એની અંદર બધું જ આવી જાય, એ 3 સ્પૂન નાખીશું. અને 1 ચમચી નાની રેડ ચીલી પાવડર નાખવાના છે. અને એની અંદર હવે મિત્રો આપણે એની અંદર આપણે એની અંદર 1 સ્પૂન ચીલી સોસ, સ્વીટ એન્ડ ચીલી સોસ છે, તે 1 સ્પૂન 2 સ્પૂન નાખવાનો છે. તમે જોઈ શકો છો કે આ બધું મિક્સ કરવાનું. જો મિત્રો એને હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, અને આપણું જે બધા વેજીટેબલ્સ છે એ પણ હવે સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એને બધું મિક્સ થઈ ગયું. હવે મસાલા સરસ રીતે અંદર મિક્સ થઈ ગયા છે મિત્રો, અને આપણું વેજીટેબલ હવે સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એનો ગેસ બંધ કરી દેવાનો છે મિત્રો. આપણે હવે એનો ગેસ બંધ કરી દઈશું, અને એની અંદર હવે લીલી ડુંગળી હોય તો તમારી પાસે લીલી ડુંગળી, અને આવી રીતે ધાણા તો નાખવાના જ, પણ તમારી પાસે લીલી ડુંગળી હોય
તો લીલી ડુંગળી, મારી પાસે લીલી ડુંગળી નહોતી એટલે મેં આજે રેડ ડુંગળી નાખી છે અને આ ધાણા એડ કર્યા છે. હવે એને આપણે બધું મિક્સ કરી દઈશું. જો મિત્રો કેટલું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો અને અંદર પાણી પણ નથી, પાણી પણ બધું જ બળી ગયું છે. જો મિત્રો અંદર પાણી પણ નથી, બધું પાણી બળી ગયું છે. જો તમે જોઈ શકો છો કે મારું ફ્રાય પેન એકદમ ડ્રાય છે, અંદર પાણી પણ નથી. અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે ઠંડુ પડવા દઈશું. અને ઠંડુ પડી જાય પછી હવે આપણે એને આપણે જે સ્પ્રિંગ રોલની સીટ આવે છે એ જ સીટ હું તૈયાર સીટ લાવી છું. એ તૈયાર સીટમાં જ હું આ સ્પ્રિંગ રોલ ભરી અને તમને બતાવીશ. હલો મિત્રો, જો હવે આપણું આ બધું છે ને સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એના માટે સ્ટીક કરવા માટે મેં આ પણ મેદાના લોટથી એનું લિક્વિડ જેવું રેડી કરી રાખ્યું છે, જેનાથી આપણે સ્ટીક કરી શકાય. આ મારી પેસ્ટ્રીની આપણે જે સીટ મેં તમને કહ્યું હતું તે સીટ લીધેલી છે. હવે એની અંદર આપણે અહીંયા આમ હું ટ્રાયંગલમાં આવી રીતે હું એનું ફિલિંગ્સ કરવાની છું. બહુ બધી ફિલિંગ્સ નથી કરવાની, બિકોઝ બહુ ફિલિંગ્સ કરવાથી આપણું સ્પ્રિંગ રોલ જ્યારે તરીએ ત્યારે ફાટી જાય. એટલે આવી રીતે હું ફિલિંગ્સ આમ કરી અને પછી એને આવી રીતે રોલ કરવાની છું. અને જરાક રોલ ટાઈટ કરવાનો, જેથી આપણે તરીએ ત્યારે ફાટી ના જાય. હવે આ રોલ કર્યો, હવે એને આવી રીતે મિડલમાં પાછું સ્ટીક કરી દેવાના છે આમ. અને તમે જોઈ શકો છો કે આ હવે કેટલું સરસ રીતે ટાઈટ રોલ કરવાનો છે મિત્રો, કેવી સરસ રીતે થાય છે. અને હવે લાસ્ટમાં એ આપણે એને સ્ટીક કરવાનું છે, એટલે આપણે એને અહીંયા આગળ ચોપડીશું અને એને હવે સરસ રીતે સ્ટીક કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો આ સ્પ્રિંગ રોલ કેવી રીતે સરસ રીતે થઈ ગયો છે. એવી રીતે આપણે એક બીજો હું તમને સ્પ્રિંગ રોલ કરીને બતાવું. આમાં હું થોડો જે આપણે જે અંદર સ્ટફિંગ છે એની અંદર થોડી સ્ટફિંગની અંદર હું મોઝરેલા ચીઝ પછી એડ કરવાની છું મિત્રો, બિકોઝ મારા કિડ્સને ચીઝવાળું પણ ભાવે છે, તેથી હું એ ચીઝવાળું ચીઝ પણ એડ કરવાની છે. જો ટાઈટ મિત્રો, ટાઈટ તમે રોલ કરજો, જેથી એ સરસ રીતે એનું સ્પ્રિંગ રોલ છે ત્યારે તરીએ ત્યારે એ ફાટે નહીં. એટલે ટાઈટ તમે કરજો. હવે એવી રીતે આપણે જો તમે જોઈ શકો છો કે કેવી સરસ રીતે હવે એનું અંદર હું રોલ કરી રહી છું. ને આમાં જરાક પણ પાણી નથી. તમે જોઈ શકો છો મિત્રો કે જરાક પણ પાણી નથી, એકદમ ડ્રાય થઈ ગયું છે. હવે આને આવી રીતે સ્ટીક આઉટ કરી દઈએ. જો મિત્રો આ બાજુથી પણ બધું સરસ ટાઈટ છે, આ બાજુથી છે ને અહીંયાથી પણ કેટલો સરસ સ્પ્રિંગ રોલ. અને એનું સાઇઝ તમે જોઈ શકો છો કેટલું મોટું હાથ પ્રમાણે સાઇઝ થઈ ગઈ છે. અને આ મારું એકદમ ડ્રાય છે મિત્રો, એટલે જો કેટલું સરસ રીતે આપણે એની અંદર કરી શકીએ છીએ. જો મિત્રો મેં આ થોડું સ્ટફિંગ લીધું છે, એ સ્ટફિંગની અંદર મેં આ મોઝરેલા થોડી ચીઝ એડ કરી છે. અને મારા બોયને ચીઝવાળા ભાવે છે, તેથી હું થોડાક આ ચીઝવાળા પણ કરવાની છું. એટલે હું તમને બતાવી દઉં કે કેવી રીતે આ તમે એની ચીઝ તમે લઈ શકો છો, પણ જ્યારે એને ફ્રાય કરો ત્યારે બી કેરફુલ તમારે ફ્રાય કરવું પડે, કારણ કે ચીઝ છે એટલે એકદમ મીડિયમ ધીમા તાપે કરવાનું જ, કારણ કે ચીઝથી પછી આપણો જે સ્પ્રિંગ રોલ છે ચીઝ બધી બહાર આવી ના જાય, એના માટે તમારે ધ્યાન રાખીને તરવું પડે. એટલે આ ચીઝવાળું સ્ટફિંગ આપણે અહીંયા હવે ભરવાના છે. તમે જોઈ શકો છો કે
ચીઝવાળું સ્ટફિંગ આપણે અહીંયા ભરીએ છીએ. અને મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો આપણે ટાઈટ જ એને રોલ કરવાનો છે. હવે આવી રીતે. ને કંઈ પણ મિત્રો કરતી વખતે કંઈ પણ ભૂલ હોય તો જરાક મને કોમેન્ટ બોક્સમાં લખીને મને જરૂર જણાવશો, જેથી નેક્સ્ટ વિડીયોમાં હું ક્લિયરલી પ્રિપરેશન કરી શકું. હવે આપણે આવી રીતે એને ટાઈટ કરી જો મિત્રો કેટલું સરસ રીતે સ્પ્રિંગ રોલ રેડી થઈ ગયો છે. એવી રીતે આપણે બીજો પણ ચીઝવાળો આપણે રેડી કરી દઈશું. અને પછી હું તમને તળી અને બતાવું કે કેવી રીતે સરસ એટલે બધામાં મેં ચીઝ નથી એડ કરવાની, સમમાં જ હું ચીઝ એડ કરવાની છું. જો મિત્રો કેવી રીતે સરસ રીતે એનો એકદમ ટાઈટ રોલ આપણે જુઓ મિત્રો એકદમ સરસ રીતે ટાઈટ રોલ એનો થઈ ગયો છે. જુઓ બેવ સાઈડથી એકદમ ભરેલું સરસ છે. તો હવે આપણે એને તળીશું. બહુ બધું નહીં ઓન રાખતો, ઊભો રહેજે 1 મિનિટ. જો હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે, મીડિયમ ટુ હાઈ ગેમ પર રાખ્યું છે. આપણે આ પહેલાં જે ચીઝ વગરના છે તે આપણે ફર્સ્ટ તળવાના છે. મીડિયમ ગેસ પર આપણે તળીશું. એટલે સરસ એનું ક્રિસ્પી સરસ આવે. બહુ હાઈ ફ્લેમ પર તળવાથી ક્વિકલી બ્રાઉન થઈ જશે, પણ અંદરથી તમને જે ક્રિસ્પીનેસ આવી જોઈએ એ નહીં આવે, ને બહારનું પણ ક્રિસ્પી નહીં બને. એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમવાળું જ રાખજો ગેસ, અને પછી જ તમે તળજો. આ તમારે કંઈ બી પ્રસંગ હોય, અત્યારે અમારી ક્રિસમસ હવે અહીં આવી રહી છે મિત્રો, એટલે આપણી દિવાળીમાં અમે કરેલા, ને હવે આ ક્રિસમસ આવે તો ક્રિસમસમાં અમે હવે આ સ્પ્રિંગ રોલ સ્ટાર્ટર તરીકે બધા ફ્રેન્ડ્સ ને બધા આવે એટલે જરાક સ્નેક્સ આપવા માટે સ્પ્રિંગ રોલ, સમોસા ને એવું બનાવીએ છીએ અમે. એટલે હું સ્પ્રિંગ રોલ બનાવું છું. હલો મિત્રો, જોવો આપણો હવે સ્પ્રિંગ રોલ આ જે ચીઝ વગરના હતા એ કેવા સરસ રીતે પિંક બ્રાઉન થઈ ગયા છે, પિંકી બ્રાઉન. એટલે આપણે એને કાઢી લઈશું. અને નાઇસ ક્રિસ્પી જુઓ તમે એનો નોઈઝ પણ જોઈ શકો છો કે કેટલા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. કેમ કે મીડિયમ ટુ હાઈ ગેસ પર રાખો એટલે આવી રીતે સરસ ક્રિસ્પી થઈ જાય. જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા સરસ રીતે થઈ ગયા છે આપણા. અને એનો નોઈઝ પણ તમે જુઓ ને, સાંભળો ને કેટલો સરસ આવે છે. જુઓ ક્રિસ્પી. હવે આપણે ચીઝવાળા તળીશું. હવે આપણે ચીઝવાળા તળવાના છે મિત્રો. એ બહુ ધ્યાનથી ચીઝવાળા તળવા પડે. કેમ કે ચીઝવાળા તળે ત્યારે ખૂબ સાવચેતી રાખીને તમારે તળવું પડે.
હલો મિત્રો, જુઓ હવે આપણા જે આ ચીઝવાળા આપણે કરેલા એ ચીઝવાળા કેવા સરસ થઈ ગયા છે. દેખો, એમાં ચીઝ પણ બહાર નીકળ્યું નથી, બિકોઝ મેં મીડિયમ ગેસ પર ફ્રાય કર્યું છે. બહુ હાઈ ગેસ પર ફ્રાય કરો તમે ત્યારે એમાંથી શું થાય છે, બહારનું પડ પણ ક્રિસ્પી થતું નથી અને ચીઝ બધી બહાર નીકળી જાય. અને આ જો કેવું સરસ રીતે અંદર બ્રાઉન થઈ ગયું છે અને ક્રિસ્પી, આ તમારું એકદમ સરસ ક્રિસ્પી રીતે તળાઈ ગયું છે. જો મિત્રો, હવે આપણે એને તમે જોઈ શકો છો કે કેટલું સરસ ક્રિસ્પી થઈ ગયું છે. જો મિત્રો, ને તમને કેટલું સરસ અને એકદમ ડ્રાય છે, તેલવાળું પણ નથી. જુઓ મિત્રો, એકદમ ડ્રાય થયું છે. જુઓ, તમે જોઈ શકો છો કે ડ્રાય થયું છે. અને એનો નોઈઝ જુઓ, કેટલું સરસ નોઈઝ આવે છે. આ જુઓ, એમ અવાજ આવશે મિત્રો. જુઓ, એટલે આવી રીતે તમે મીડિયમ ટુ હાઈ ગેસ પર કરી અને ચીઝ રોલ પણ કરી શકો છો. અને હવે એને ઠંડુ પડવા દઈશું અને પછી તમે સર્વ કરી શકો. જેને ગરમ ગરમ ખાવું હોય તે ગરમ પણ ખાઈ શકે છે. ચલો મિત્રો, આવી રીતે તમે મારી સાથે જોડાતા રહેજો. હું તમને જુદી જુદી આવી રીતે વાનગી કરીને બતાવીશ. અને મેક શ્યોર સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલશો નહીં. તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને આ આવી રીતે સુંદર સ્પ્રિંગ રોલ તમારા ઘરે તમે ગેસ્ટ આવે ત્યારે સુંદર રીતે બનાવી શકો છો. એમાં કોઈ પણ જાતનું વધારે મટીરિયલ જોઈતું નથી. તમારી પાસે જે વેજીટેબલ્સ હોય તે તમે આવી રીતે કરી અને તેને બનાવી શકો છો. ચલો મિત્રો, હવે આપણે ફરી આગળના વિડીયોમાં મળીશું. તમને કંઈ પણ રેસીપી તમને જોઈતી હોય તો મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો, જેથી હું તે રેસીપી બનાવી અને તમને એ બતાવી શકું. ચલો તો મિત્રો, જય સ્વામિનારાયણ.